હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું જે લોકોનું આધાર કાર્ડ જૂનું છે તેમને આધાર કાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે। આધાર પ્રૂફનું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું હોય છે, તેમજ બીજું ડોક્યુમેન્ટ એડ્રેસ પ્રૂફનું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું હોય છે, જેની છેલ્લી તારીખની આપણે વાત કરીએ દર્શક મિત્રો તો 14 જૂન સુધી તમે ફ્રીમાં તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો। ત્યાર પછી જો તમે આધાર કાર્ડ અપડેટ કરાવશો તો તમારે ફી ચૂકવવી પડશે અથવા આધાર સેવા કેન્દ્રએ પણ જવું પડે અને લાઈનમાં ઊભું રહેવું પડે। પરંતુ એની પહેલા જો તમે આધાર કાર્ડ અપડેટ કરાવી વાળો છો તો તમારે આ બધું કરવાની જરૂર નથી। તો આ વિડીયોમાં આપણે જોવાના છીએ ઘરે બેઠા આપણે આપણા મોબાઈલમાં કઈ રીતે આધાર કાર્ડ અપડેટ કરી શકીએ તેના વિશે। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા નવી માહિતીના તેમજ ભરતી રિલેટેડ નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, સૌપ્રથમ તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને તેમાં ટાઈપ કરવાનું છે આધાર। ત્યાર પછી આધાર ઉપર ક્લિક કરતા આ રીતનું કંઈક ઇન્ટરફેસ ખુલે છે। એમાં જે પહેલી જ લિંક છે UIDAI તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે, તો હું ત્યાં ક્લિક કરી દઉં છું દર્શક મિત્રો। ત્યાર પછી ફરી આ રીતનું કંઈક ઇન્ટરફેસ દેખાશે, તેમાં આપણે થોડું સ્ક્રોલ કરવાનું છે। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે વેરીફાઈ એન આધાર નંબર તેના ઉપર ક્લિક કરવાનું છે, તો હું ત્યાં ક્લિક કરી દઉં છું દર્શક મિત્રો। ત્યાર પછી ફરી કંઈક આ રીતનું ઇન્ટરફેસ દેખાય છે। હવે તમે આપણે અહીં સ્ક્રોલ કરવાનું છે, તો અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ડોક્યુમેન્ટ અપડેટ, જેમાં લખેલું છે ધીસ સર્વિસ ઇઝ ફ્રી ઓફ કોસ્ટ ટીલ 14 જૂન 2025, એટલે કે 14/6/2025 સુધી જે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે ફ્રી છે। ત્યાર પછી તમારે પૈસા ચૂકવવા પડશે। ત્યાર પછી નીચેના ઉપરથી તમે આધાર કાર્ડ પણ તમારું ડાઉનલોડ કરી શકો છો, ઈમેલ આઈડી ને મોબાઈલ નંબર વેરીફાઈ કરી શકો છો। ત્યાર પછી આધાર કાર્ડ લોક અનલોક કરી શકાય છે અહીંથી। તો ત્યાર પછી ઓર્ડર આધાર પીવીસી, તમે પીવીસી કાર્ડ આધાર કાર્ડ છે તેનો ઓર્ડર અહીંથી પણ કરી શકો છો। એનરોલમેન્ટ અપડેટ સ્ટેટસ વગેરે બધું તમે અહીંથી ચેક કરી શકો છો। પછી જો તમારે આધાર સેવા કેન્દ્ર જવું હોય ને લાઈનમાં ના ઉભું રહેવું હોય તો તમે તમારો અપોઇન્ટમેન્ટ પણ બુક કરી શકો છો આના ઉપરથી। અને આધાર કાર્ડની વેલિડિટી છે તે પણ અહીંથી તમે સ્ક્રીનમાં જે છે જોઈ શકો છો, ત્યાંથી ચેક કરી શકો છો। તો હવે દર્શક મિત્રો, આપણે અહીં લોગિન ઉપર ક્લિક કરવાનું છે, તો હું ત્યાં ક્લિક કરી દઉં છું। તો દર્શક મિત્રો, આ રીતનું ઇન્ટરફેસ આવે છે। અહીં આપણે આધાર નંબર એન્ટર કરવાના છે, ત્યાર પછી બાજુમાં કેપ્ચા ફિલ કરવાના છે, ત્યાર પછી લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે। પછી આપણા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એક ઓટીપી આવશે, તે અહીં દાખલ કરી અને લોગિન ઉપર ક્લિક કરતા આપણું લોગિન તે થઈ જશે। તો મિત્રો, અમે અહીં આધાર નંબર એન્ટર કરી લીધા છે, ત્યાર પછી નીચે કેપ્ચા કોડ પણ એન્ટર। તો દર્શક મિત્રો, મેં અહીં મારા મોબાઈલમાં ઓટીપી દાખલ કરી દીધો છે। હવે આપણે લોગિન ઉપર ક્લિક કરશું, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, જે આપણું આધાર કાર્ડ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરી, ત્યાર પછી કેપ્ચા કોડ એન્ટર કરી લોગિન ઉપર ક્લિક કરતા જે આપણને રજિસ્ટર્ડ નંબર ઉપર ઓટીપી આવ્યો હતો તે દાખલ કરી આપણે લોગિન થઈ ગયા છીએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો ડોક્યુમેન્ટ અપડેટ 14 જૂન 2025 સુધી તમે ફ્રીમાં ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો। ત્યાર પછી તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, જે વગેરે અલગ અલગ સુવિધાઓ છે તે અહીં સ્ક્રીનમાં તમે જોઈ શકો છો। તો આપણે ડોક્યુમેન્ટ અપડેટ વિશે વાત કરવાના છીએ, તો આપણે ડોક્યુમેન્ટ અપડેટ છે તેના ઉપર આપણે ક્લિક કરશું, તો ફરી કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવે છે દર્શક મિત્રો। હવે અહીં આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે, ત્યાર પછી ફરી આ રીતનું કંઈક ઇન્ટરફેસ આવે છે, ફરી આપણે પાછું નેક્સ્ટ કરવાનું છે। તો આ રીતના 3 સ્ટેપ આવે છે દર્શક મિત્રો, વેરીફાઈ, પછી અપલોડ ને સબમિટ। નામ આપેલું છે, તમારું જેન્ડર આપેલું છે, બર્થ ડેટ આપેલી છે, એડ્રેસ આપેલું છે। હવે આઈ વેરીફાઈ ધેટ ધ અબાઉ ડિટેલ આર કરેક્ટ તેના ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। તો દર્શક મિત્રો, આપણે વેરીફાઈ કરી લીધું છે। હવે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, તો 2 ડોક્યુમેન્ટ આપણે અહીં અપલોડ કરવાના છે। પેલું ડોક્યુમેન્ટ છે આઈડેન્ટિટી, પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, તો આપણે અહીં કણે સિલેક્ટ કરશું પ્રૂફ ઓફ આઈડેન્ટિટી ઉપર। તો દર્શક મિત્રો, અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ડ્રાઇવિંગ લાયસન્સ પણ ચાલે છે, ઇન્ડિયન પાસપોર્ટ ચાલે છે, કિસાન ફોટો પાસબુક હોય તો પણ ચાલે છે। એમાં ઘણા ડોક્યુમેન્ટ છે જે તમને લાગુ પડતા હોય તે તમે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી અને અપલોડ કરી શકો છો। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે સ્ક્રોલ કરીને જોઈએ તો અહીં પ્રૂફ ઓફ એડ્રેસ, એટલે કે આધાર એડ્રેસનો પુરાવો એક અપલોડ કરવાનો છે, તેના ઉપર આપણે અહીં ક્લિક કરીએ। તો દર્શક મિત્રો, અહીં પણ તમે જોઈ શકો છો કિસાન ફોટો પાસબુક, ઇન્ડિયન પાસપોર્ટ છે, ત્યાર પછી ઇલેક્શન કાર્ડ છે, ત્યાર પછી વોટર આઈડી કાર્ડ છે, ફોટો આઈડી કાર્ડ છે, સર્ટિફિકેટ વિથ ફોટો ઇસ્યુ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર સ્ટેટ ગવર્મેન્ટ। તો અલગ અલગ ઘણા ડોક્યુમેન્ટ અહીં સ્ક્રીનમાં તમે આપેલા છે દર્શક મિત્રો, તમને જે લાગુ પડતું હોય ડોક્યુમેન્ટ સિલેક્ટ કરીને તે ડોક્યુમેન્ટ અહીં નીચેથી ફાઇલ જે છે તે અપલોડ કરી દેવાની છે। ત્યાર પછી તમે નેક્સ્ટ ઉપર બટન ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી સબમિટના બટન ઉપર ક્લિક કરતા તમારું જે આધાર અપડેટ કરવાનું છે તે આધાર અપડેટ થઈ જશે, આઈડેન્ટિટી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ। તો જે લોકોને જૂનું આધાર કાર્ડ છે તેને આ ડોક્યુમેન્ટ અપડેટ કરવા ફરજિયાત છે। તો આશા રાખું દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને તમને આધાર કાર્ડને લગતા તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો, અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।